અત્યારની જે સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા કેવી છિન્ન ભિન્ન થઈ રહી છે. તમે ગૃહસ્થ છો, સવારમાં ઉઠીને પેપરો ખોલતા હશો, સમાચાર સાંભળતા હશો, વાંચતા હશો, ટીવીમાં સમાચારો સાંભળતા હશો. પેપરોમાં બહુધા સમાચાર શાના દિવસે દિવસે વધતા જાય છે. ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, પાપાચાર, જે જોવા મળે છે ગંદકી છે. આજે એક ઘરની અંદર એકાંતમાં બાપ અને દીકરીને, યુવાન બાપને સાથે રહેવું એ જોખમ ભરેલું વધતું જાય છે. આપ જોતા હશો પેપરોમાં. તમારી જ યુવાન બહેન દીકરીઓને બહાર આજે એકલા મોકલવા, કોલેજમાં મોકલવા ખૂબ જોખમ ભર્યું વધતું જાય છે. સમયાઓ, ઉત્સવો આ પણ વધતું જાય છે. પૈસો વધતો જાય છે, ભૌતિકતા વધતી જાય છે, ટેકનોલોજી વધતી જાય છે, વિજ્ઞાન યુગ દિવસે દિવસે વધતો જાય છે, કોમ્પ્યુટરાઇઝેશન વધતું જાય છે. સામે આંતરિક અને બાહ્યિક શાંતિ છીનવાઈ રહી છે વ્યક્તિની. આજે ધર્મસ્થાનોની અંદર પણ ન બનવાનું બની રહ્યું છે. ઘરની હોળી છે. અમદાવાદના એક બિલ્ડરે પોતાના દીકરાને શૂટ કરીને ઉડાડી દીધો. પોતાના દીકરાને. આ શું છે? અને આનું કારણ શું છે? કેમ બની રહ્યું છે? આ સમજવાની બહુ જરૂર છે મુક્તો. કારણ જેની ઉપર મુખ્ય ભાર મુકાવવો જોઈએ, જેની પ્રગતિ થવી જોઈએ, જેની શુદ્ધિ થવી જોઈએ, એ થતી નથી. એક સામાન્ય દ્રષ્ટાંત આપું તો આપ સૌ કોઈ સવારમાં ઉઠીને પહેલું કામ શું કરો છો? સવારમાં ઉઠીને પહેલું કામ બધા જ કોમન કરતા હશો. કયું કામ? બ્રશ કરો છો. બ્રશ શાના માટે? દાંતની શુદ્ધિ કરવા માટે. પછી શું કરો છો? પેટ શુદ્ધિ કરો છો. બરાબર છે? શૌચવિધિ, પેટ શુદ્ધિ એટલે નથી કહેતા કે આજે પેટ સાફ ન થયું. ન થાય તો એના માટે ગોળી લો છો, હરડે લો છો, ત્રિફળા લો છો. શું કરવા? પેટની શુદ્ધિ માટે. પછી શું કરો છો? દેહની શુદ્ધિ કરો છો સ્નાનથી. જેમાં બધી શુદ્ધિ આવી જાય. નાકની આવી જાય, આંખની આવી જાય, કાનની આવી જાય, શરીરની આવી જાય. બરાબર છે? પછી શું કરો છો? પછી ઘરના મનુષ્યો હોય તો કપડાની શુદ્ધિ કરે છે. બરાબર છે? શરીરના તમામ અંગોને શુદ્ધ રાખવા ફરજિયાત છે.
જો 1 દિવસ 2 દિવસ 3 દિવસ પેટની શુદ્ધિ ન થાય તો તરત જ બેચેની લાગશે, પેટમાં દુખાવો થશે, માથું ચડશે, તકલીફો ઊભી થશે. નાકની, કાનની, મોંની, દાંતની શુદ્ધિ ન કરો તો મોં ગંધાશે. આ શરીરના તમામ અંગોની તમે શુદ્ધિ કરો છો, જરૂરી છે, ફરજિયાત છે. અને દરેક વ્યક્તિ કરે છે. તમે પણ કરો છો, અમે પણ કરીએ છીએ. અમારા માટે પણ ફરજિયાત છે. મુક્તો ન કરીએ તો શું? પ્રશ્ન આવે કે 2 દિવસ પણ આપણે શુદ્ધિ ન કરીએ તો શું દશા થાય? આપણે સહન કરી શકીશું? સ્વીકારી શકીશું? સવારમાં દાંતણ કર્યા વગર, ક્યાંક બ્રશ કર્યા વગર જવાનું હોય તો તમે તૈયાર નહીં થાઓ. સ્નાન કર્યા વગર જવાનું હોય તો તમે તૈયાર નહીં થાઓ. હું નહીં આવીશ. બરાબર છે. આપણે કલ્પના કરીએ કે 2 દિવસ પણ આપણે આ બધી શુદ્ધિ બંધ કરી દઈએ તો શું પોઝિશન થાય? અકલ્પ્ય, નોટ પોસિબલ. હવે મુક્તો, આંખ ગમે એટલી શુદ્ધ છે, નાક, જીભ, દાંત, પેટ, આંતરડા કે શરીર, એ બધા જ અવયવો જે ચાલે છે, કોને લઈને કહેશો? કોને લઈને ચાલે છે? આ આંગળી હલે છે, તમારે હલે છે? હલાવો જો. બરાબર છે. કોને લઈને હલે છે? અંદર હૃદય ચાલે છે, પણ કોને લઈને ચાલે છે? ફેફસા ચાલે છે, કોને લઈને? રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, જે બધા તંત્ર ચાલે છે, કોને લઈને? તો અંદર અદ્રશ્યમાન એવો એક આત્મા છે. બરાબર છે. જેને કહેવાય છે ચૈતન્ય, જે ચેતના પ્રગટે છે જેને લઈને. અને આત્મા તમે જુઓ છો જે મિનિટે ચાલ્યો જાય છે ત્યારે એ જ આંખ માત્ર 2 કલાકમાં નિષ્ક્રિય બની જાય છે. તરત કે 2 કલાકમાં? મુક્તો ફક્ત 1 કલાકમાં હલનચલન બંધ થઈ જાય છે. તરત. કાન સાંભળતા બંધ થઈ જાય છે. કેટલી મિનિટમાં? એટ અ ટાઈમ. બરાબર છે. એનો અર્થ આત્મા આ શરીરનો કરતા હર્તા છે, અથવા તો એ ચાલક બળ છે. હવે દુઃખની વાત એ છે કે શરીરના તમામ અંગોની શુદ્ધિ માટે જુદી જુદી શોધખોળો થતી જાય છે, જુદા જુદા પ્રયત્નો થતા જાય છે. શરીરમાં માંદગી આવે તો એના દવાખાના વધતા જાય છે, ડોક્ટરો વધતા જાય છે, એની દવાઓ વધતી જાય છે દિવસે દિવસે. પરંતુ દુઃખની વાત એ છે કે દરેક પાંદરે પાંદરે આપણે પાણી છાંટીએ છીએ. લીમડાના કે વૃક્ષના પાંદરે પાંદરે પાણી છાંટવાનું પસંદ કરીએ છીએ, પરંતુ શોર્ટમાં જે પતી જાય એવું છે. જેની જરૂર નથી પાંદરે પાંદરે પાણી છાંટવાની જરૂર નથી, માત્ર એના મૂળમાં પાણી રેડી દો, પાંદરે પાંદરે પહોંચી જાય. એવો એક ટૂંકો ઉપાય છે. આપણે પાંદડા એટલે આંખ, નાક, કાન, મોં, જીભ, દાંત, શરીરના અવયવો તમામ એ બધા પાંદડા છે. એને શુદ્ધ કરવા માટે આપણે રોજ દિવસથી સાંજ, સવારથી રાત સુધીમાં આપણે કલાકોના કલાકો વાપરીએ છીએ. પરંતુ જેની ઉપર તમારી આંખ કામ કરે છે, નાક કામ કરે છે, કાન સાફ
કામ કરે છે, પેટ કામ કરે છે, તમામ તંત્ર કામ કરે છે. એ આત્માની શુદ્ધિ માટે આપણે કોઈએ કોઈ પ્રયત્ન વિચાર્યો છે? આજે આ ભ્રષ્ટાચાર શાને લઈને છે? આજે વ્યભિચાર શાને લઈને છે? કામુક વૃત્તિઓ બહેકી ઉઠી છે શાને લઈને? અંદરની વાસનાઓ, પોતાની દીકરી છે કે પોતાની બેન છે એની ભાન પણ રહેવા દેતી નથી. એનું કારણ શું છે? ભક્તો, અંદરની લાલચ દિવસે દિવસે ઓછી થતી નથી, દિવસે દિવસે વધતી જાય છે. એનું કારણ શું છે? શું કારણ છે? કારણ તો તપાસો. વ્યભિચારને બંધ કરવાના પ્રયત્નો, ભ્રષ્ટાચારને બંધ કરવાના પ્રયત્નો, એ બધા જ પાંદડાને પાણી છાંટ્યા બરાબર છે. એનું મૂળ કારણ આત્માની શુદ્ધિ માટેના પ્રયત્નો નથી, આત્માની તંદુરસ્તીના પ્રયત્નો નથી. જે આત્માની ઉપર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, વેર, ઝેર, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, દંભ, પાખંડ, અહંતા, મમતા આદિક જે કચરો, જેને અધ્યાત્મ ભાષામાં, મહારાજની ભાષામાં કહીએ તો એ કારણ શરીરની જે વાસના, પડ, એ આત્માની સાથે જે જોડાયેલો છે કચરો, એ આત્માની શુદ્ધિ થાય તો જ એ કચરો ટળે, હટે. તો ઓટોમેટિક વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર ની જે વૃત્તિઓ છે, વૃત્તિઓને દબાવવાનો પ્રયત્ન ન કરો, વૃત્તિઓને તોડવાનો પ્રયત્ન થવો જોઈએ. અને વૃત્તિઓ ક્યારે તૂટે? આત્મા શુદ્ધ થાય તો, આત્મા તંદુરસ્ત થાય તો. જેનો રાજા, આપણે એક સામાન્ય તમારા ઘરમાં તમે લીડર હોય અને તમે મિનિટે મિનિટે ગાળો બોલતા હોય, દાખલો આપું છું, તો તમારા બાળકોને શીખવવું પડે કે ન શીખવવું પડે? ગાળો શીખવવી પડે કે ન શીખવવી પડે? તો તમારા જે કેરેક્ટર છે, તમારા જે કુસંસ્કાર છે અથવા સંસ્કાર છે, એ બાળકોમાં આપમેળે આવવાના છે. કારણ કે જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી કહેવાય છે ને. રાજા ભ્રષ્ટાચારી હશે તો એના ઓફિસરો, એના મંત્રીઓ, એની પ્રજા ભ્રષ્ટાચારી જ હશે. આ રાજા ગંદો છે, શરીરનો જે રાજા છે એ ગંદો છે, આત્મા. અને આત્માની શુદ્ધિ માટેનો કોઈ પ્રયત્ન થતો નથી. મુક્તો કામ વાસનાને ટાળવી છે, અંદરના વિકારો. આજે પેપરો ભરી ભરીને તમને નવા નવા રોજ સમાચારો આપે છે. ન બનવાનું સમાજમાં બની રહ્યું છે. આ શું બની રહ્યું છે? આ બધું શાને લઈને? કેવી રીતે બંધ થાય? જેટલી શરીરના રોગોને દાબવા માટે હોસ્પિટલો અને ડોક્ટરોની જરૂર છે, એથી એ વિશેષ, એટલી નહીં, એથી અનેક ગણી અધિક આત્માની શુદ્ધિ માટે આત્માના દવાખાના અને આત્માના ડોક્ટરની જરૂર છે. આત્માની હોસ્પિટલો, આત્માની હોસ્પિટલ કોઈ જોઈ છે તમે? જે આત્માની હોસ્પિટલ અને આત્માના ડોક્ટર, જે હોસ્પિટલમાં આત્માની શુદ્ધિ થાય, જે ડોક્ટર આત્માની શુદ્ધિ કરે, એની જરૂર છે. એનું મહત્વ આપણને સમજાતું નથી. એનું કારણ આપણે દેહના દાસ છીએ. દેહને આત્માની ખબર જ નથી આપણને. એટલે આપણને દેહના ડોક્ટરને કંઈક થયું તરત શોધી લઈશું.
આપણા વિસ્તારની અંદર હોસ્પિટલ થતી હોય તો આપણે ખુશ થઈએ. એમાંય જો એવું જાહેર થાય કે મફત દર્દીઓને નિદાન થવાના છે અને દર્દીઓને દવા આપવાની છે, માત્ર નિદાન નહીં, મફત સારવાર થવાની છે, તો એથી વધુ ખુશ થઈએ કે નહીં થઈએ? અને એટલું નહીં, પરંતુ એવી ખબર પડે કે મફત નહીં, એ હોસ્પિટલમાં જાય અને ઉપરથી ઇનામ આપવામાં આવશે તો કેટલા ખુશ થઈએ પેલા. હા, આવી હોસ્પિટલ. પેપરો ભરીને સમાચારવાળા પેપરો આપે ને પેપરમાં આપે ને તમે પણ ખુશ થઈ જાઓ કે આપણા વિસ્તારમાં મફત હોસ્પિટલ, તમામ સારવાર મફત, અને ઉપરથી જે દર્દી જાય એને ઉપરથી બધી તમામ સવલતો મફત, દવાઈ મફત. કેટલા ખુશ થાવ તમે? કેટલા ખુશ થાવ? જરા આંગળી ઊંચી કરશો. કેટલા ખુશ થાવ? બધા જ. એમ મુક્તો એવી પણ હોસ્પિટલ એ નહીં હોય તોય પછી એવી તો નહીં હોય. હોસ્પિટલો જોજો, કોઈ આઈ હોસ્પિટલ હોય, કોઈ ઓર્થોપેડિક હોસ્પિટલ હોય, કોઈ હાર્ટ હોસ્પિટલ હોય, કોઈ કિડની હોસ્પિટલ હોય, પરંતુ એક હોસ્પિટલ પાછી એવી તમને ખબર પડે કે જે હોસ્પિટલ થઈ રહી છે એમાં તમામ રોગના માસ્ટર્સ ડોક્ટર આવી રહ્યા છે અને તમામ રોગ મફત સારવાર થશે. દવા પણ મફત, સારવાર પણ મફત, બધું જ મફત, જમવાનું પણ મફત, ત્યાં રહેવાનું હોય તો એ મફત, 1 મહિનો તમારે ત્યાં રહેવું હોય તો એ મફત, જ્યાં સુધી, અને પાછું પ્રોમિસ કે આ હોસ્પિટલમાં જે દર્દી આવ્યો એ દર્દીને સંપૂર્ણ શુદ્ધ કરીને, સંપૂર્ણ સાજો કરીને, સંપૂર્ણ તંદુરસ્ત કરીને મોકલવાની જવાબદારી અમારી. કોઈ કેસ નહીં બગડે એની જવાબદારી અમારી, કોઈ કેસ નહીં બગડે. હા, શરત એટલી જ કે ડોક્ટર કે દવા નિયમિત લેવી પડે અને કે ચરી પાડવી પડે, આટલી જ શરત. શું શરત? આટલી જ. એ જે કે દવા લેવી પડે અને કે ચરી પાડવી પડે. તમારા પક્ષ તરફથી આટલી જ જરૂરિયાત, બાકી બધું જ મફત. તોય તે એ હોસ્પિટલમાં ભલે ચરી પાડવી પડશે, ભલે આપણે કદાચ દવા લેવી પડશે, પણ રોગ આપણો પ્રોમિસ આપે છે કે રોગ મટવાની પ્રોમિસ, અને તમને ચોખ્ખા કરીને મોકલવાની પ્રોમિસ, એટલે મજબૂત કરીને મોકલવાની પ્રોમિસ. બોલો તો કેટલો હર્ષ થાય? લાખો કરોડો રૂપિયા ખર્ચે તે પ્રોમિસ નહીં, તો ડોક્ટરો આજે કોઈ પ્રોમિસ નથી આપતા. હજારો લાખો રૂપિયા ખર્ચો તો અહીંથી તમે દાખલ થયા એટલે એ કેસ ફેલ નહીં થાય એની જવાબદારી વાળો કોઈ ડોક્ટર અત્યારે નહીં મળે. મુક્તો દેહના ડોક્ટર માટે આપણે જુદી જુદી હોસ્પિટલોમાં જુદા જુદા રોગ માટે જવું પડે છે, જુદી જુદી દવાઓ લેવી પડે છે, છતાંય તમે એક રોગ માટે જ એક દવાખાનામાં જાઓ તો કંઈક જુદું કે, બીજા ડૉક્ટર પાસે જાઓ તો પાછું બીજું કંઈક જુદું કે. પેલો કે દૂધ બહુ ખાવાનું, ત્યારે પેલો ડૉક્ટર કે દૂધને અડવાનું જ નહીં. હા, તમે જો જુદું જુદું જ આવે. એક કે છે એસિડિટી થાય છે, ડૉક્ટર એમ કે ઠંડુ દૂધ જમો, ત્યારે પેલો ડૉક્ટર એમ કે નહીં, દૂધ અડવાનું જ નહીં. શું કરવું? મુક્તો આજે આપણને જેટલા દેહના રોગ મટાડવા માટે હોસ્પિટલ અને ડૉક્ટરોને આપણે સન્માનથી જોઈએ છીએ અને મફત થાય તો આપણે અતિશય સન્માનથી જોઈએ છીએ, પરંતુ સમાજ આખો પીડાઈ રહ્યો છે એક મહારોગથી અને બીજા એક લઘુ રોગથી. કયા લઘુ રોગ? આ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, કે જેનાથી બાપ દીકરાનું કે દીકરો બાપનું ખૂન કરી નાખે છે. આજે જેનાથી આજે તમારી બેન દીકરીઓ અસલામત થઈ રહી છે દિવસે દિવસે સમાજની અંદર. જુઓ, આજે જેનાથી એક સગો દીકરો પોતાની માને ને પોતાની બેનને મારી નાખે. ગાંધીનગરમાં અમારે બનેલો પ્રસંગ છે થોડા સમય પહેલા. પોતાની સગી બેન અને સગી માને મારી નાખે. શાના માટે? એક લોભ વૃત્તિ, લાલચ, પૈસાની લાલચે કરીને. કરોડોની સંપત્તિ હતી. માએ એટલું જ કહ્યું કે મારા ગયા પછી તું એકનો એક દીકરો છું બેટા, બધું તારું જ છે ને? તારું જ છે ને? નહીં, તારી હાજરીમાં મને અત્યારે જ બધું જોઈએ, તું લખી આપ.
અને માએ આનાકાની કરી એમાં મા અને પોતાની બહેનનું સ્ટેબિંગ કરી નાખે. અડધો જ કલાકમાં પસ્તાવો થાય અને દીકરો પંખે લટકીને એ પણ જય સ્વામિનારાયણ. આ શું છે? લાલચ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, દંભ, પાખંડ. શું છે આ? આટલા બધા રોગોથી પીડાય છે અને એક મોટો આત્માનો ભયંકર રોગ છે. આત્માના રોગ છે, આ દેહનો રોગ નથી. આ બધા દેહના રોગ નથી, આત્મા ઉપર આત્માના રોગ છે. આત્મા એટલો ગંદો ને ગોબરો થઈ ચૂકેલો છે. અંદરનો આત્મા ગંદો છે એટલે વિચાર ગંદા આવે છે, સંકલ્પો ગંદા થાય છે, મનન ગંદુ થાય છે, ચિંતન ગંદુ થાય છે. અંદરનો આત્મા જ ગોબરો છે, એ જ બીમાર છે, એ અશુદ્ધ છે. અને અશુદ્ધ આત્મા ને લઈને અંતકરણમાં ઉપજતા ઘાટ સંકલ્પો, વિચારો, ચિંતન, આ બધું જ ગંદુ થાય છે. અને ગંદકી, એ ગંદકી વર્તનમાં આવી જાય છે, એક્શનમાં આવી જાય છે. અને પરિણામ સ્વરૂપે દિવસે દિવસે સમાજ પીડાતો જાય છે. વ્યભિચારથી, દુરાચારથી, પાપાચારથી ન થવાનું થઈ રહ્યું છે. કારણ કે અશુદ્ધિ, આહારની અશુદ્ધિ, પાંચે ઇન્દ્રિયો દ્વારા જે અશુદ્ધ આહાર અંદર જતો જાય છે, એણે કરીને અંતઃકરણ અશુદ્ધ થતું જાય છે. એણે કરીને આત્મા વધુ ને વધુ અશુદ્ધ થતો જાય છે. તો દિવસે દિવસે આજનું રજોગુણી પહેરવેશ, રજોગુણી વાતાવરણ, રજોગુણી વાંચન, રજોગુણી રાજસી તમામ ખાણા પીણા, રાજસી દ્રશ્યો, અને એને પરિણામે ચેનલો, ટીવીઓ, એ ભયંકર એની અશુદ્ધિ અંદર બેસતી જાય છે. આંખે કરીને, કાને કરીને, સ્પર્શે કરીને, સંબંધે કરીને. અને એ અંદર જબરજસ્ત આત્માને વધુમાં વધુ માંદો અને ગંદકી ભર્યો કરતો જાય છે. હવે જે આત્માની હોસ્પિટલ મુક્તો, દેહની હોસ્પિટલ જો મફત થાય તો એનો આપણને હૈયે અતિશય આનંદ થાય છે. એ ડૉક્ટરની સાથે આપણને રિસ્પેક્ટથી જોઈએ છીએ. તો મુક્તો આત્માની હોસ્પિટલ આપણા એરિયામાં જો બનતી હોય, અને એ પણ આવી પ્રોમિસ સાથે કે મફત સારવાર, મફત સારવાર, મફત સારવાર, બધી સારવાર મફત, અને પ્રોમિસ કે અનાદિકાળથી જીવાત્માને વળગેલો જન્મ મરણનો રોગ, આ હોસ્પિટલમાં આવો તો એની સંપૂર્ણ મોટવાની જવાબદારી અમારી. મુક્તો આ યોગમાં આવ્યો ને જેમ ઝાડેથી તૂટેલું ફળ ફરી ચોંટે નહીં, એમ આ યોગમાં જે આવ્યો એને બીજો જન્મ ધરવો નહીં પડે, એની પ્રોમિસ. મુક્તો એની પ્રોમિસ. એટલું જ નહીં, પરંતુ કામ ક્રોધાદિક અંતઃશત્રુઓને ટાળ્યાનો આ એક જ ઉપાય છે, આત્માની હોસ્પિટલમાં એડમિશન લેવું અને એના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી. કઈ આત્માની હોસ્પિટલ? મંદિરો. મંદિરનો હેતુ આ છે. હોસ્પિટલ અને દવાખાનાનો હેતુ શું છે? ડોક્ટરોનો હેતુ શું છે? જ્યારે ડોક્ટર જ્યારે ડિગ્રી મેળવે ને, અને પછી એમની 1 વર્ષ કે 2 વર્ષની જે ઇન્ટર્નશીપ પૂરી થાય ને પછી જ્યારે એમની પ્રેક્ટિસ શરૂ થાય ને, એટલે એમને ઓથ લેવડાવવામાં આવે છે. કાયદો આ છે. ઓથ એટલે પ્રતિજ્ઞા. શું? શપથ લેવડાવાય છે. શું? કે હું જે ભણ્યો છું એનો ઉપયોગ લોકોની સેવા માટે જ કરીશ. બરાબર છે? મને એક્ઝેક્ટ શબ્દો ખબર નથી ઓથના, પણ હું એક કલ્પના કરીને વાત કરું છું. સરકાર પણ આજે લાખો રૂપિયાની પાછળ ખર્ચે છે, તો એનો હેતુ એ છે, હોસ્પિટલનો હેતુ, દવાખાનાનો હેતુ, ડોક્ટરનો હેતુ આ છે. પરંતુ ક્યાંક જોવા મળે પણ ખરું કે કોઈક ડોક્ટરની નીતિ બદલાઈ જાય, હોસ્પિટલનો હેતુ બદલાઈ જાય, એવું બને પણ ખરું. બાકી હેતુ મુખ્ય આ છે. હકીકત છે આ. મંત્રીઓને જ્યારે, ધારાસભ્યોને મંત્રીઓ જ્યારે ચૂંટાય પછી જ્યારે વિધાનસભા શરૂ થાય એ પહેલા, અથવા તો મિનિસ્ટ્રી જ્યારે નક્કી થાય એ વખતે રાજ્યપાલની હાજરીમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. સાચી વાત છે? શું પ્રતિજ્ઞા લેતા હશે? આપણે સાંભળી નથી પણ કલ્પના કરીએ છીએ. હું દેશનું અહિત કરીશ, એવું તો નહીં જ લેવડાવતા હોય. શું લેવડાવતા હશે? હું દેશ માટે, રાજ માટે, પબ્લિક માટે, પ્રજા માટે હું મારું જીવન અર્પણ કરું છું, મારી સેવા આપીશ, અને હું વફાદારીપૂર્વક હું મારી સેવા બજાવીશ, આવું કંઈક કહેતા હશે. આપણને એક્ઝેક્ટ શબ્દો ખબર નથી. બરાબર છે?
હવે એમાં હકીકત એ છે ને કરવાનું એ છે, પરંતુ ક્યાંક ફેલ કોક જાય પણ ખરું, શક્યતા છે. એમ હોસ્પિટલો એટલે આત્માની હોસ્પિટલ એટલે મંદિરો, ને મંદિરોનો મુખ્ય હેતુ શું છે? આત્મા જે કોઈ દર્દી ત્યાં આવે, સમજી લેજો આ મંદિર એ દેહનું દવાખાનું નથી. આ મંદિર એટલે દેહના સુખો દુઃખોને પૂર્ણ કરવા માટેના આ કોઈ ફેક્ટરી નથી. અહીં આવીને ભાઈ સાહેબ નોકરી નથી મળતી માટે મને નોકરી અપાવજો ને, એના માટેની આ હોસ્પિટલ નથી. સમજ્યા? તમે માણસના દવાખાનામાં, હૃદયની હોસ્પિટલમાં તમે ગાયને લઈને જાઓ કે મારી ગાય માંદી પડી ગઈ છે, તો પેલો તરત કહેશે કે તમે મૂર્ખા છો, પહેલા તમે માંદા છો, બહાર નીકળો. સમજી લેજો. કારણ કે હોસ્પિટલ ખરી, પરંતુ એ માણસની છે, ગાયની, ઢોરની, પશુની નથી. એમાં હોસ્પિટલ છે. મંદિરો એટલે એક હોસ્પિટલ, નથિંગ એલ્સ. મંદિરો એટલે દવાખાના, નથિંગ એલ્સ. અને સંતો, અમે સંતો એટલે એના ડોક્ટર. સમજી લેજો. અમારી ફરજ છે જે કોઈ આત્મા આવ્યો એની શુદ્ધ કરીને, એને એ આત્માને શુદ્ધ કરીને, એને ચોખ્ખો કરીને, એને પ્રભુના શરણાગત કરીને એને પ્રભુના ખોળામાં મૂકી દેવો, કે જેથી એની અંદરની વાસનાઓ, અંદરની મમતાઓ, અંદરની મારું, હું, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, જે આત્માની સાથે જોડાયેલા દર્દો છે, એ દર્દો નષ્ટ કરવા, ચોખ્ખા કરવા, શુદ્ધ કરવો એ સંતોની ફરજ છે. સંતોની શું જરૂર છે? મંદિરોનું શું જરૂર છે? ઘણાને એમ લાગશે કે ભાઈ આવડા મોટા મંદિરો શું કરવા કરતા હશે? અરે આવડી મોટી હોસ્પિટલો આથી 10 ગણી મોટી થાય છે, શું કરવા હશે? સમજ્યા? બસ આ મંદિરો પણ એના જ માટે છે. પછી કોઈક દર્દી ચરી ન પાડે, દર્દી કંઈક દવા બરાબર ન લે, અને ક્યાંક દર્દીના ભોગે પણ ફેલ જાય, અને ક્યાંક ડૉક્ટર એવો આવી ગયો હોય તોય ક્યાંક કદાચ ડૉક્ટરના લીધે ફેલ જાય દર્દી, એવું પણ બની શકે મુક્તો. પરંતુ દવાખાનાની જેટલી જરૂર છે દેહના રોગ ટાળ્યાની, એથી વિશેષ જરૂર છે મંદિરોની, અને મંદિરમાં રહેલા એવા સાચા સંતોની. સાચા સંતોની. સંત શબ્દ માત્ર નથી વાપરતો, સાચા સંત શબ્દ વાપરું છું. કારણ કે સંત એટલે ભગવું વસ્ત્ર પહેરે, અને આજે સમાજ સંતથી ઓળખે છે, પરંતુ એ માત્ર બાહ્યાચાર છે, એ અમારો બાહ્ય દેખાવ છે. ભગવાથી માત્ર સંત નથી થવાતું. શાંતિ પમાડે તેને સંતરે કહીએ, તેના દાસાનું દાસ થઈને રહીએ રે. સંત એ બહારથી નથી થવાતું, સંત અંદરથી હોય છે. સંત મૂર્તિમાં સંતાય, પ્રભુમાં સંતાય, એનું નામ સંત. પ્રભુમાં સંતાઈને જે વર્તે. હવે જે સંતાઈ ગયો હોય પછી એ ન રહે. કોણ રહે? કોઠીમાં છોકરું હંતાઈ ગયું પછી એને તો અંદર બેહી જ રહેવાનું હોય. પછી દેખાય કોણ? પેલો કોઠી જ દેખાયો. સમજ્યા? ગાડીમાં બેહી ગયા, ગાડીમાં સંતાઈ ગયા, પછી દોડે ગાડી અને હાલે ગાડી. સમજ્યા? પછી ભાઈને તો બેહી જ રહેવાનું હોય. એમ જે અકર્તા થઈને પ્રભુના સ્વરૂપમાં લીન થઈને વર્તે અને ગાડી દોડે, એટલે પ્રભુ જેના સર્વે કાર્યો કરે એનું નામ સંત. સાંભળજો. મૂર્તિરૂપી ગાડીમાં બેસીને એ બેસી રહે ગાડીમાં, અને બાકીનું બધું પછી પ્રભુ કરે, એનું નામ સંત. સાંભળજો. એટલે મૂર્તિમાં સંતાય એ સંત. આવો શબ્દ વાપર્યો. સંતની વ્યાખ્યા છે, અને એ જ સાચા ડોક્ટર છે. અને જેના માટે અહીં શબ્દ વાપર્યો છે પાછળ, સત્પુરુષ, એને કહેવાય સત્પુરુષ. જેની સર્વ ક્રિયાના કરતા સંપૂર્ણ પ્રભુ છે, ભગવાન છે, એને કહેવાય સત્પુરુષ. મુક્તો. અને સંતનું કાર્ય જ આ છે. તમે અમારી પાસે આવીને કંઈક બીજું ત્રીજું આ દેહનું કંઈક માગ્યા કરો કે સ્વામી આ પગ બહુ હમણાં કળતર થાય છે અને અહીંથી હલાતું જ નથી, જરા દયા કરો ને, તો આ તો અમે તમારી શરમે બોલી નથી શકતા. સમજ્યા? કે ભાઈ તમે ઘર ભૂલી ગયા. આ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી, આત્માની હોસ્પિટલ છે. આ કંઈ ઓર્થોપેડિક હોસ્પિટલ નથી. પરંતુ આ જાહેરમાં કહી દઉં છું કે મહેરબાની કરીને બાપા, તમારો દીકરો નથી ને મને દીકરો આપો, મને પૈસા નથી તો પૈસા થાય એવું કરો, નોકરી નથી તો એમ્પ્લોયમેન્ટ ઓફિસ નથી બાપા, આ ભગવાન સ્વામિનારાયણની સોલ હોસ્પિટલ છે, અને અહીં તમે આવો. તમારા આત્માને રોગ મટાડવા માટેની પ્રોમિસ છે કે જે અહીં આવ્યો એને આત્માના રોગ મટશે જ, મુક્ત મળશે જ. સમજ્યા? મટે જ. ભગવાનના એવા સાચા સંતના સાનિધ્યમાં મટે જ. એકના નહીં, અહીં બેઠેલા હજારો, અહીં કેટલા બેઠા છો, એમાંથી હું તમને પ્રશ્ન પૂછું મુક્તો, કે જે રોજ બરોજ આ મંદિરમાં આવે છે અને સંતોના યોગમાં આવે છે, એ બધાય જો ન આવતા હોત તો તમે ક્યાં હોત?
જરા કલ્પના કરો કે આજે તમે આવો છો તો આવ્યા પછી તમારા રોગ મટ્યા છે, અંદરના રોગ મટ્યા છે, મુક્તો અંદરથી કંઈ સ્વસ્થ છો? ન હોત તો શું થાત તમારું? કલ્પના કરો. અહીં ન આવ્યા હોત તો શું હોત? તમે ક્યાં હોત? ઘણા અમને કહે છે કે સ્વામી જોબન પગી જેવા હતા અમે, સમજ્યા? વડતાલનો જોબન લૂંટારો એવા હતા. કેટલા એવું બોલનારા છે. અમે ક્યાં હોત? કલ્પના જ ન કરી શકાય ક્યાં હોત. મુક્તો શું જરૂર છે મંદિરની, શું જરૂર છે સંતોની? અમારું કર્તવ્ય આ છે. મુક્તો ઘણી વખત કહું છું કે મેં એટલાન્ટા અમેરિકા ગયેલા 99માં, અને અમેરિકામાં એટલાન્ટા શહેર આટલા 400 500 700 જણા બેઠા હતા સભામાં. સભાપતિ પછી બધા દર્શન કરીને 1 by 1 બધા જતા હતા. એક અજાણ્યા ભાઈ આવ્યા. મોટા ભાગના હું ફર્સ્ટ ટાઈમ ગયો હતો એટલે બધાય મારા માટે તો અજાણ્યા જ હતા, 2 4 5 સિવાય, જેને અમારે પરિચય હતો એ સિવાય. બાકીના બધા અનનોન હતા, અજાણ્યા હતા. એક ભાઈ નવા આવ્યા એટલે મને એમણે કહ્યું, સ્વામીજી મને ઓળખો છો? મેં કીધું ભાઈ હું તમને ખ્યાલ નથી આવતો, તમે પહેલી વખત જોયા છે. મને કે મને નથી ઓળખતા? કીધું બાપા નથી ઓળખતો. સ્વામીજી મને નથી ઓળખતા? કીધું બાપા નથી ઓળખતો. સ્વામી હું પ્રસિદ્ધ છું ને તમે મને નથી ઓળખતા? કીધું પ્રસિદ્ધ છો પણ હું નથી ઓળખતો. સ્વામીજી તમે ફલાણા કથાકારનું નામ સાંભળેલું ગુજરાતમાં? મેં કીધું નામ સાંભળ્યું છે, એ પોતે હું, એ કથાકાર પોતે હું. મેં કીધું બહુ સારું થયું, તમે ક્યારે આવ્યા, શું છો? નામ સાંભળેલું પણ પહેલી વખત ફેસ ટુ ફેસ પહેલી વખત જોયા. મને કે સ્વામીજી મારે એક પ્રશ્ન પૂછવો છે, અંદર આવો ને. પછી અંદર લઈ ગયા કે સભામાં 5 મિનિટ રોકાવ પછી આપણે મળીએ. અંદર જઈને મને કે સ્વામી મારે 2 4 પ્રશ્નો પૂછવા છે. મેં કીધું 1 ના 2 4 એમ ને, કંઈ વાંધો નહીં પૂછો, સમજ્યા? કારણ કે ત્યાં 1 કીધો તો અહીં આવીને કે 2 4, કંઈ વાંધો નહીં. હવે આવી જ ગયા હતા એ પૂછવાનું, હું બેસી જ ગયો તો પૂછાવવા, એટલે કે પૂછો, વાંધો નહીં, સમજ્યા? મને કે સ્વામીજી તમે સંસ્કૃત જાણો છો? કીધું બિલકુલ નહીં. તમે ઇંગ્લિશ? કીધું બિલકુલ નહીં. તમે કથાકાર છો? કીધું બિલકુલ નહીં. આવડે થોડી ઘણી, સમજ્યા? તમારા જેવી નથી આવડતી, કારણ કે એ કથાકાર મોટા હતા, કે તમારા જેવી ના ફાવે. મને કહે સ્વામીજી તમે સંગીત જાણો છો? કીધું ના બિલકુલ નહીં. તમે જ્યોતિષ જાણો છો? કીધું બિલકુલ નહીં. તો કે સ્વામીજી તમે ઇન્ડિયાથી અમેરિકા આવ્યા શા માટે? તમે કંઈ નથી જાણતા? જ્યોતિષ નહીં, ઇંગ્લિશ નહીં, સંસ્કૃત નહીં, તમે સંગીત નહીં, ગીત નહીં, શાસ્ત્ર નહીં, તમે વિદ્વાન નથી, પંડિત નથી, શાસ્ત્રી નથી, તો તમે જાણો છો શું? તમને આવડે છે શું? એમણે એવો જટિલ પ્રશ્ન પૂછ્યો કે તો આપનો જવાબ જરૂર મળશે. નાનું 3 વર્ષનું બાળક છી કરી હોય અને છી કરીને સવારના પોરમાં એની મમ્મી રોટલી કરતી હોય અને બહાર આવીને ઊભું રહે, મમ્મી છી, મમ્મી છી. છી એટલે સમજી ગયા ને ભાઈલા, સમજાય? એમ કરીને ઊભું રહે. એના પપ્પા બેઠા બેઠા પેપર વાંચે છે, નવરા છે બિલકુલ. એની મમ્મી બીજી છે, એના પપ્પા જોઈ રહ્યા છે કે પેલો છી કરીને આવ્યો છે, તો હામુય નથી જોતા. અને એની મમ્મી હાથ ધોઈને બીઝી છે છતાં ઇઝી થઈ અને બાથરૂમમાં જઈને સંડાસમાં જઈને એને સાફ કરશે, એને નવડાવશે, એને દોડાવશે, પછી અહીંયા ટપકું કરશે કાળું, સમજ્યા? અને પછી મેશ બેશ આંચશે, પછી શર્ટ પેન્ટ પહેરાવીને કે ચડ્ડી પહેરાવીને એને મૂકી દેશે. એટલે દોડતો પેલો જશે અને એના પપ્પા મુન્ના અહીંયા આવ, ચાલ, કમોન 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 કહીને ખોળામાં બેહાડી દેશે. બરાબર છે? હવે આ મુન્નો હમણાં નહોતો, હમણાં બીજો મુન્નો હતો કે આજ હતો? તમને પૂછું છું, તમારો વિષય છે આ. હા, એ નહીં બેહાડનારા ને બેહાડનારા એ તમે જ, સમજ્યા? એટલે હમણાં અડધો કલાક પહેલા તમે એ જ મુન્નો હતો છતાં તમે બેસાડ્યો નહીં, અને હવે મુન્ના અહીંયા ખોળામાં બેહાડી દો છો. એનું શું કારણ કહેશો? કેમ એ વખતે ન બેસાડ્યો ને અત્યારે બેસાડ્યો? એ વખતે અશુદ્ધ હતો, ગંદો હતો, ગોબરો હતો, છીવાળો હતો. બરાબર છે? તો તમારી ફરજ નથી પિતા તરીકેની કે તમે એને અંદર લઈ જઈને, એ વખતે છાપું વાંચતા હતા, 5 મિનિટ પછી વંચાત, સમજ્યા? અંદર લઈ જઈને તમે ચોખ્ખો કરીને એને લાઈન બેહાડી દીધો ખોળામાં, તો શું વાંધો હતો? હા, નહીં કરો. કેમ નહીં કરો? કારણ કે આપણી વ્યવસ્થા એવી છે કે બાળકને શુદ્ધ કરવાનું કામ કોનું? એની મમ્મીનું, એની માનું.
અને શુદ્ધ થયા પછી માનો ધર્મ છે કે બાળકને બાપના ખોળામાં બેસાડી દેવું, અને બાપનો ધર્મ છે પછી ખોળામાં લેવું. કીધું આ તો વિદ્વાન કથાકાર શાસ્ત્રીજી, આપે પ્રશ્ન પૂછ્યો તમને આવડે છે શું? તો અમને આટલું જ આવડે છે. આ બધા હજારો બાળકો છે, એ ગંદા અને ગોબરા બાળકોને ચોખ્ખા કરીને, શુદ્ધ કરીને, એના આત્માને ચોખ્ખો કરીને, શરીરથી ચોખ્ખો કરતા અમને નથી આવડતું. એ તો બધાને આવડે, તમે જાતે થઈ શકો છો. પરંતુ આત્માને ચોખ્ખો કરીને અમે પ્રભુના ખોળામાં, મહારાજના ખોળામાં આપી દઈએ છીએ કે હે પ્રભુ, આને રમાડો. હવે આ બાળક તમારો છે, આ બાળક તમારો છે. હવે તમે હોંપ્યો, હવે એની બધી જવાબદારી તમારી પ્રભુ. પણ એ આત્માને ચોખ્ખો કરવાનું કામ કોનું? દેહને ચોખ્ખો કરવાનું કામ જેમ માનું છે, એમ આત્માને ચોખ્ખો કરવાનું કામ કોનું? સંતનું છે, એ સત્પુરુષનું છે. મુક્તો કોણ કરશે? અને આત્મા જ્યાં સુધી શુદ્ધ નથી ત્યાં સુધી સમાજ જો આશા રાખતો હોય કે સમાજની અંદર વ્યભિચાર ન જોઈએ, ભ્રષ્ટાચાર ન જોઈએ, દુરાચાર ન જોઈએ, વ્યસનો ન જોઈએ, તો એ શક્ય નથી. ઇમ્પોસિબલ, શક્ય નથી. તો અહીંયા ઘણા બધા બેઠા છે કે જે બીડી પીતા હતા, તમાકુ ખાતા હતા, માવા ખાતા હતા, ગુટકા ખાતા હતા, અરે ડ્રિંક્સ લેતા હતા. અહીંયા 15 દિવસ, મહિનો આયા હશે ને, અઠવાડિયું 10 દિવસ આયા હશે ને, વગર કીધે છૂટી ગઈ હશે. મુક્તો એને સામેથી કીધું હશે કે સ્વામીજી હવે અમારે ન ખપે, નહીં જોઈએ. શું કારણ કહેશો? અમે એના માટે કોઈ જુદો પ્રયત્ન નથી કર્યો, એને પર્સનલ અમે ટોક્યા નથી, રોક્યા નથી, છતાંય નીકળી ગઈ. આજે ઘણા અંદર ગંદા હતા, ગોબરા હતા. અમને 5 દિવસ પહેલા, 6 દિવસ, 4 દિવસ પહેલા, 5 દિવસ પહેલા હું રાજકોટ હતો, અને રાજકોટમાં એક ભાઈ મને મળવા આવ્યા, સભાપતિ. એટલે એમને થોડું રિયલાઇઝ થયું, એમની ઉપર કંઈક વાત આવી હશે, પ્રભુએ કરી હશે, એટલે રિયલાઇઝ થયું. બહુ દુઃખી થઈ ગયા. સભાપતિ મને કે સ્વામી 5 મિનિટ મળવું છે. અંદર રૂમમાં અમે બેઠા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મને કે સ્વામી, મેં મારી જિંદગીમાં એટલા બધા ખરાબ કામ કર્યા છે સ્વામી, હું તમારી આગળ શું કહું? એક સંતની આગળ હું શું કહું? સ્વામી, હું વાસનિક અને કામી. સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત તો નાનપણથી છું, પણ સંતો જોડે નહોતો જતો, મંદિરમાં નહોતો જતો. મારા મા બાપનો સત્સંગ તો ખરો, પરંતુ હું કયા મોઢે જાઉં? સ્વામી, મેં ન કરવાનું કર્યું છે. સ્વામી, આજે હું પ્રતિજ્ઞા લઉં છું, મને બળ આપો, ભગવાનનું બળ આપો. આજે 3 કલાક હું સવારની શિબિરમાં બેઠો, અને એમણે મને જે શબ્દો કહ્યા કે સ્વામી, આજે હું ભગવાનના ચરણે હાથ મૂકીને કહું છું કે હું જિંદગીમાં આ કામ કોઈ દિવસ, મારું વ્યભિચારી જીવન હું નહીં જીવું. સ્વામી, મારા માટે આજથી હું પ્રતિજ્ઞા કરું છું, મને બળ આપજો કે પરસ્ત્રી, પારકી સ્ત્રી એટલે મારી માં અને બેન સમાન હું માનું. બસ મને આટલું મારું વચન પાડી શકું એટલું બળ આપજો. મુક્તો કઈ રીતે આ રિયલાઇઝ થયું? કોણે કહ્યું હતું? કેમ થયું? એને તમે ગમે એટલો તમે પ્રયત્ન બીજો કરશો, નહીં સુધરે. આત્માની હોસ્પિટલ છે. આપને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. આજથી 3 વર્ષ પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર અમારી પધરામણી હતી. 3 વર્ષ પહેલા નિકોલમાં આપણો એક સત્સંગી, પટેલનો દીકરો, 25-27 વર્ષનો હરિભક્ત યુવાન, એ મારી સાથે પધરામણીમાં હતો સવારથી. એણે મને છેલ્લે 12 વાગે કહ્યું કે સ્વામી, હવે મારું ઘર આવે છે પધરામણીમાં, અને છેલ્લું ઘર મારું છે. પછી આપણી સવારનું સેશન અહીંયા પધરામણીમાં પૂરું થાય છે. પણ મારા ઘેર અડધો કલાક આપને બેસવાનું છે. બધે 10-10 મિનિટ, 5-5 મિનિટ આપી છે, પણ મારા ઘેર અડધો કલાક આપવી પડશે. કીધું કેમ ભાઈ? મને કે સ્વામી, રાજી રહેજો, પરંતુ આપને ખબર છે કે હું નાનો હતો ત્યારથી મંદિરની પડખે હું બાજુમાં નજીકમાં રહેતો હતો. મારો એક ભાઈબંધ મંદિર આવતો હતો એટલે એની સાથે સાથે હું આવતો થયો. સ્વામી, મારા ઘરમાં સ્વામિનારાયણ સંપ્રદાય નહીં. મારા મમ્મી પપ્પા મને મારતા. ખબર પડી જાય કે હું મંદિર ગયો છું તો મને મારે. હું એ વખતે 6-7 વર્ષનો હતો.
સ્વામી હું સામો થઈને આવું, ખોટું બોલીને આવું, હું ભાઈબંધના ત્યાં વાંચવા જઉં છું એમ કરીને આવું, રમવા જઉં છું એમ કરીને આવું, અને હું મંદિરની સભા, રવિવારની સભા ભરતો. હું બાળ મંડળમાંથી કિશોર મંડળમાં આવ્યો. કિશોર મંડળમાં જેમ જેમ મોટો થતો ગયો એમ હું છતરાયો થતો ગયો. એટલે હું જઉં છું એવું કહીને આવતો થયો. કારણ કે હવે મા બાપ મને બહુ ફોર્સ કરી શકે એમ નહોતા, કારણ કે હું કમાતો થયો, ધીમે ધીમે હીરા ઘસતો થયો, હીરાની કમાણી મળતી ગઈ. એટલે મા બાપ મોટો થયો એટલે મને થોડું ઓછું કહેતા કે, પણ એમને ગમતું નહોતું. સ્વામી આજે હું મારા ઘેર પત્ની છે, બાળક છે, હું આજે પૂજા કરું છું, કપાળમાં તિલક ચાંદલો કરું છું, પરંતુ મારા ઘરમાં જેમ તેલ અને પાણી જુદા રહે ને એમ મારા મા બાપથી હું અલગ ને અલગ રહું છું. મારા મમ્મી પપ્પાને હું આવું છું ને ગમતું નથી. હજુ મને કહી શકતા નથી, પણ એ અંદરથી પ્લીઝ નથી કે તું મંદિર જાય છે એ ખોટું કરે છે. એમને ક્યારે પૂછું તારે એમ કે, હે શું હાલ્યો છો મંદિર, શું સંતો કરે છે. સ્વામી મને વઢે છે, પણ એમનું હવે બહુ કહેતા નથી. સ્વામી આજે મેં મારા પપ્પાને મેં ઘેર રાખ્યા છે, એમની સાથે તમે 1.5 કલાક સત્સંગ કરજો ને. અમે લોકો ગયા. એના પપ્પાને અમે પહેલી વખત જોયા. છોકરો 20 વર્ષથી મંદિર આવતો હતો, 20 વર્ષથી અમારા પરિચયમાં હતો, પણ પપ્પાને પહેલી વખત ભાળ્યા. કારણ કે કોઈ દિવસ આવેલા જ નહીં એટલે ઓળખીએ ક્યાંથી. એના પપ્પાને એણે મારી ઓળખાણ કરાવી, મને એના પપ્પાની ઓળખાણ કરાવી કે સ્વામી અમારા પપ્પા. એના પપ્પાને સામે બેસાડ્યા. વિનુભાઈ એમનું નામ હતું. અને વિનુભાઈને સામે બેસાડીને કહ્યું, વિનુભાઈ એક પ્રશ્ન પૂછવો છે. પૂછું? મને કે સ્વામી પૂછો. તમારી આ સોસાયટીમાં કેટલા બંગલા હશે? મને કે સ્વામી 200 બંગલાની અમારી સોસાયટી છે, બહુ મોટી સોસાયટી છે. એમાં કઈ જ્ઞાતિના ભાઈઓ વધુ હશે? મને કે સ્વામી બધા જ અમારા સૌરાષ્ટ્રના પટેલ. 200 બંગલા અમારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી પટેલો છે. ઠીક. 200 બંગલાની અંદર કેટલા તમારા દીકરા જેવડા યુવાનો, કિશોરો કેટલા હશે? મને કે સ્વામી ઘર દીઠ એક ગણીએ, મને બહુ એક્ઝેક્ટ ક્યાં આંકડો નથી, પણ ઘર દીઠ એક ગણો તો એ તે 200 તો થાય જ. સરેરાશ 200 તો થાય જ. 200માં તમે કલ્પના કરી શકો છો કે 200ની અંદર સિગરેટ પીનારા, બીડી પીનારા, માવા ખાનારા, ગુટકા ખાનારા, વ્યસની કેટલા હશે? જરા તમે કહી શકશો? મને કે સ્વામી આપ પૂછો છો એટલે કહું છું, મારી ગજગજ છાતી ફૂલે છે કે સ્વામી મારા દીકરા સિવાય આખી સોસાયટીમાં એક એવો નથી કે જે પાનના ગલ્લે ઊભો નહીં રહેતો હોય. સમજ્યા? પછી એ મને કે સામેથી વગર પૂછે, જે મને કલ્પના નહોતી, મને કે સ્વામી બીડી, સિગરેટ, તમાકુ, માવાની ક્યાં વાત કરો છો? અમારા સૌરાષ્ટ્રના પટેલોમાં કોઈ દિવસ દારૂ નહોતો. અમે દારૂને અડીએ નહીં. સ્વામી આ છેલ્લા 5 વર્ષની અંદર અમારા સોસાયટીના 60% છોકરા દારૂ પીતા થઈ ગયા છે. બીડી તમાકુની તમે ક્યાં વાત કરો છો? 60% અમારા છોકરા, પટેલોના છોકરા, અમારા સમાજના છોકરા દારૂ પીવે છે. કીધું મા બાપ ના નથી પાડતા? મા બાપનું માને છે કયો? કે આ એમના શબ્દો કહું છો, મા બાપનું માને છે કયો? કીધું તમારો દીકરો દારૂ પીવા જાવ તો તમે કહો તો માને? મને કે સ્વામી કેવી વાત કરો છો? મારો દીકરો ચા નથી પીતો, કોફી નથી પીતો, એ દારૂને તો અડેશાનો કે એ એના બાપા કહે છે. કીધું વિનુભાઈ આપને એક મારો પ્રશ્ન છે કે તમારા દીકરા સિવાયના સોસાયટીના 200 કિશોરો, 200 યુવકો, તમે કહો છો કે એના 60% દારૂ પીતા થઈ ગયા છે, બાકીના તમામ પાનના ગલ્લે ઊભા રહીને માવા, ગુટકાના વ્યસનોમાં સપડાયા છે, અને તમારો એક જ દીકરો, બધા પાછા હીરાવાળા છે, અને તમારો દીકરો હીરા ઘસે છે, એ એમની જોડે જ છે, હીરા ઘસવામાં તો સાથે છે, છતાંય તે તમારો દીકરો હીરા ઘસે છે, પણ છતાં હીરા જેવો છે. એનું કારણ શું કહેશો? કારણ શું? તમે નાનપણથી એને બેસાડીને સંસ્કારો આપ્યા છે એટલે ને. તમે એને નાનપણથી રોકી ટોકીને એને સાફ કર્યો છે એટલે ને. તમે એને એવી સ્કૂલમાં મૂક્યો હતો કે સ્કૂલમાં ટીચરો એના માટે મથતા હતા એટલે ને. તમે એને એવી શાળામાં ભણવા મૂક્યો કે જ્યાં એની પાછળ પર્સનલ ધ્યાન અપાતું હતું એટલે ને.
પેલા એના પપ્પા જે શબ્દ પૂછું ને ત્યારે આમ જ કરે. તો કે શું કારણ? તમારી પાસે હું માગું છું કે શું કારણ? કે તમારો આટલો બધો છોકરો, તમે કહો છો કે મારો છોકરો ગજગજ મારી છાતી ભૂલે છે, તો એનું કારણ શું એ કહેશો? તો ત્યારે એમના મુખમાંથી એક જ જવાબ હતો, સ્વામીજી, એનું કારણ એક જ છે કે એને મળી ગયું નાનપણથી મંદિર અને મળી ગયા તમારા જેવા સંતો, એનું આ કારણ છે. મેં કોઈ દિવસ મારા દીકરાને ક્યારેય નથી કહ્યું બેટા તું આમ ન કરીશ. સ્વામી, હું હીરા ઘસું છું, હું સવારના 7 વાગે જઉં છું, રાતે 9 વાગે થાકીને આવું છું, એ સવારનો નીકળે છે ને રાતે 8 વાગે આવે છે. મને ક્યાં ટાઈમ હતો મારા છોકરાની ખબર લેવાનો? આજના મા બાપનો ને બાળકોની વચ્ચે ગેપ છે. મુક્તો કારણ કે અર્થ ઉપાર્જન વધ્યું છે અને એટલે પ્રશ્નો વધ્યા છે. વચ્ચે ગેપ વધ્યો છે, ટાઈમ નથી મા બાપ ને બાળકો માટે. તો કોણ એને ચોખ્ખા કરવાનું કામ કરશે? કોણ? મુક્તો જરૂર છે શાની? સંતોની જરૂર શું છે? સત્પુરુષની જરૂર શું છે? મંદિરની જરૂર શું છે? મુક્તો નિર્વ્યસની હજારો ને લાખોનો સમાજ. આજે પંચમહાલની અંદર અમારું આદિવાસી સંમેલન હતું. 30,000 આદિવાસીઓનું, 25 થી 30,000 આદિવાસીઓનું સંમેલન હતું. અને સંમેલન અંદર કેશુભાઈ પટેલ, એ વખતે કેશુભાઈ પોતે સીએમ હતા, ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, અને એ વખતે એમની છત્રછાયામાં, એમના સાનિધ્યમાં આ રાખેલું. અને કેશુભાઈને એ વખતે એક વાત અમે કહી કે કેશુભાઈ, અહીં બેઠેલા 25-30,000 આ ભક્તો જે બેઠા છે એમને જરા આંગળી ઊંચી કરાવીને આપ જે પૂછજો જરા કે આજથી 5 વર્ષ પહેલા કેટલા દારૂ પીતા હતા, એટલું જરા પૂછજો કે આમાંથી 5 વર્ષ પહેલા કેટલા દારૂ પીતા હતા. એક આંગળી ઊંચી થયા વગર નહીં રહે, આમાંથી એક આંગળી ઊંચી થયા વગર નહીં રહે. અને આજે પૂછજો કે આમાંથી કેટલા બીડી પીવે છે, કેટલા ચા પીવે છે, કેટલા કોફી પીવે છે. જરા આંગળી ઊંચી કરાવજો. વગર પૂછે હું પ્રોમિસ કરું છું કે આમાંથી એક આંગળી ઊંચી નહીં થાય, આમાંથી એક આંગળી ઊંચી નહીં થાય. શું કારણ? સરકારના કાયદા, પેલું નશાબંધી ખાતું, એના લીધે આ બંધ છે. એ પરિવર્તન કોને લઈને છે કહેશો? એનું કારણ શું છે? આ સંતો અને મંદિર, આ સંતોનું કર્તવ્ય છે. ચોખ્ખા કરવાનું કામ અમારું છે. આ તો લોકો એમ કહે છે કે મંદિરોની શી જરૂર છે, ને સાધુઓની શું જરૂર છે, સંતોની શું જરૂર છે સમાજને? આ જરૂર છે. આજે આપણે સ્વામિનારાયણ ધામમાં ગુરુકુળ ચાલી રહ્યું છે. મુક્તો 2 વર્ષ પહેલા અમારે હિંગુ સાહેબ કરીને ગુજરાત માધ્યમિક બોર્ડના ચેરમેન હસમુખભાઈ હિંગુ સાહેબ સ્વામિનારાયણના સત્સંગી છે, અને એમની આખી ટીમ લઈને આપણે ત્યાં એક્ઝામિનેશનનો પીરિયડ હતો, પરીક્ષા ચાલતી હતી, અને અચાનક એમની ટીમ લઈને જોવા આવ્યા, બતાવવા આવ્યા કે જુઓ કરોડો રૂપિયા આપણા સ્કોડમાં જાય છે. આજે બોર્ડની એક્ઝામ લેવાય ત્યારે કરોડો રૂપિયાનું આંધણ સ્કોડની પાછળ ગુજરાત ગવર્મેન્ટ કરે છે. તમે જાણતા હશો, સ્કોડ એટલે સમજ્યા ને? સ્કૂલે ચેકિંગ કરવા જવાનું, કરોડો રૂપિયા ખર્ચાય છે. આજે આ સ્કૂલ એવી છે, આ વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓને અમે જ્યારથી આવે છે ત્યારથી શપથ લેવડાવીએ છીએ અને અંતરમાં કંઈક એવું આપીએ છીએ, ભગવાન આપીએ છીએ, એવી બીક આપીએ છીએ, એને એવા એના સંસ્કાર આપીએ છીએ કે એ વિદ્યાર્થીઓને વગર સુપરવાઇઝરે પરીક્ષા આપવાની છે. આ એક રૂલ્સ છે કે નો સુપરવાઇઝર. એટલું જ નહીં, તમને બુક્સ લઈને બેસવા દેવાના. ઇંગ્લિશનું પેપર હોય તો ઇંગ્લિશની બુક તમારે બાજુમાં રાખવાની અને પરીક્ષા આપવાની. અને છતાંય તે તમને જોવાનો વિચાર ન થવો જોઈએ, કોઈ સુપરવાઇઝર નહીં. સુપરવાઇઝર ભગવાનને સમજો કે ભગવાન બધું જ મારું જુએ છે, એ મારા સુપરવાઇઝર છે અને એ અહીંયા છે જ, હાજર છે. બસ એ સુપરવાઇઝરની બીક રાખો. મુક્તો આજે અમે 100% 100% એમાં સક્સેસ છીએ, 100%.
એનું કારણ શું કહેશો? એ નાનપણથી હજુ અત્યારે ઉગીને 8મા ધોરણ 9મા ધોરણ 10મા ધોરણમાં 11મા 12મા 15 વર્ષની ઉંમરે એને એક સંસ્કાર અંદર દ્રઢ થાય છે કે મારાથી આ ન કરાય, મારાથી આ ન થાય. બોર્ડનો વિદ્યાર્થી, આ સાલે જ બોર્ડનો વિદ્યાર્થી સ્કૂલની અંદર થયો છે ને એના ક્લાસની અંદર ચોરી થઈ રહી છે. સુપરવાઇઝર એમ કહે છે કે તું લખી નાખ, આ એક 5 માર્કનું એને નહોતું આવડતું, તું લખી નાખ, હું લખાવું. ત્યારે વિદ્યાર્થી એમ કે હું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું, હું નહીં લખું, મારે ચોરી નથી કરવી, ભલે મારા 5 માર્ક જાય, મારે ચોરી નથી કરવી. પેલો ટીચર એના પગમાં પડે છે, સુપરવાઇઝર ટીચર એને ચરણ સ્પર્શ કરે છે વિદ્યાર્થીને. મુક્તો આ સંસ્કાર એની પાસે આવ્યા ક્યાંથી? સ્કોડના કરોડો રૂપિયા બચી જાય. મુક્તો જરૂર આ છે સંતોની, જરૂર આ છે સમાજ વ્યવસ્થાને મંદિરોની અને સાચા સંતોની. મુક્તો આ કોઈ અમારી સરસાઈ દેખાડવા માટે વાત નથી થતી હો, પરંતુ શું જરૂર છે સંતોની? જ્યાં જ્યાં એવા સાચા સંતો હશે ત્યાં ત્યાં આ બનતું હશે. મુક્તો પરંતુ કોઈ એમ માનતું હોય કે હોસ્પિટલની જરૂર છે, સ્કૂલોની જરૂર છે, દવાખાનાની જરૂર છે, મંદિરની જરૂર નથી, સંતોની જરૂર નથી, મુક્તો તો નહીં ચાલે. આત્માને ચોખ્ખો કરવા માટે એ ચોખ્ખો થઈ જશે તો બાકીની તમામ પ્રવૃત્તિ બંધ થઈ જશે. અમારા ત્યાં 3 વર્ષ ને 4 વર્ષ વિદ્યાર્થી ગુરુકુળમાં રહીને જ્યારે જાય છે ત્યારે એનો વિદાય સમારંભ હોય ત્યારે અમે એની પાસે એક જ માગણી કરીએ કે હે વિદ્યાર્થી ભાઈઓ, તમે પહેલાના ગુરુકુલો તમે જોયા નથી, પરંતુ પહેલાના ગુરુકુલો એના વિદ્યાર્થીઓ ભણીને જાય ત્યારે ગુરુ દક્ષિણા માગતા, ગુરુ દક્ષિણા માગતા. અમે પણ તમારી પાસે કંઈક આજે ગુરુ દક્ષિણા માગીએ છીએ. જ્યારે તમારો અમારો વિયોગ થાય છે ત્યારે વિદ્યાર્થી અમને કહે કે માગો અમારી પાસે, ત્યારે અમે વિદ્યાર્થીઓ પાસે જોડી લાંબી કરીને અમારો ખોળો પાથરીને માગીએ છીએ કે હે વિદ્યાર્થી મુક્તો, અમને ગુરુ દક્ષિણામાં બીજું કંઈ જોતું નથી, પરંતુ અમને વચન આપીને જાઓ, તમારું પ્રોમિસ આમાં નાખીને જાઓ કે તમે દુનિયાના ક્ષેત્ર ઉપર ગમે ત્યાં જશો, કાલે કલેક્ટર થાવ કે મામલતદાર થાવ, IAS ઓફિસર થાવ કે પોલીસ કમિશનર થાવ કે પછી તમે કોઈ રાજદ્વારી પુરુષ થાવ, પરંતુ જીવનમાં ક્યારેય પણ તમે ભ્રષ્ટાચાર નામે, કોઈ એક લાંચ નામે ક્યારે એક રૂપિયો નહીં લો, કે ક્યારે અડશો નહીં. પારકું ધન એ તમારા માટે ધૂળ સમાન છે. આવું અમને વચન આપીને જાઓ, અમને આટલું વચન આપીને જાઓ. અમારે તમારી પાસે બીજી કોઈ જરૂર નથી. મુક્તો આજે આભ ફાટ્યું છે ત્યાં થીગડું દેવાની વાત છે, આભ ફાટ્યું છે ત્યાં થીગડું દેવાની વાત છે, અને છતાંય પણ જરૂરી છે. અમારે એક ટીચર આવ્યા બોર્ડમાંથી આવેલા, એમણે મને એક પ્રપોઝલ કરી કે સ્વામી BEd કોલેજ અને PTC કોલેજ, PTC કોલેજ અને BEd કોલેજ આ બંને અમારે તમને આપવી છે. બેમાંથી એક તો મળશે જ, તમને અમારે આપવી જ છે. તમારું અમે તમારું જે કેમ્પસ છે જોયા પછી સામેથી અમે માગણી નહોતી કરી, સામેથી આવીને કે બેમાંથી એક આપવી જ છે. જો બે મળે તો બે તમે માગો તો બે આપીએ, પણ બેમાંથી એક તો લેવી જ પડશે તમારે. તમે શું માગો છો? ત્યારે કે અમે એમને કહ્યું કે દયાળુ, જો તમે એક આપવા જ માગતા હોય તો અમારે BEd કોલેજ નથી જોતી, અમારે PTC કોલેજ જોઈએ છે. તો કે કેમ PTC? તમે પસંદ કેમ કરી PTC ને? BEd ને કેમ પસંદ ના કર્યું? ત્યારે અમારો જવાબ એ હતો કે સર, 12મું ધોરણ પછી પાસ થઈને આવેલા PTCમાં પણ આજે 80% ઉપરવાળા સ્કોલર્ડ છોકરાઓ હોય છે, તો જ PTCમાં એડમિશન મળતું હોય છે. તો એ 80% ઉપર લઈને આવેલા એ વિદ્યાર્થીઓ સ્કોલર્ડ છોકરાઓ છે, હોશિયાર છોકરાઓ છે, અને એ PTC થયા પછી આવતીકાલે એ ટીચર તરીકે જ્યારે સમાજમાં જવાના છે ત્યારે એકડિયાના 1લા ધોરણના છોકરાથી ભણાવવાના છે, એટલે કે પ્રાથમિક શાળાના ટીચર તરીકે જવાના છે. અને અમને એક અમારી જે ઉમેદ છે કે એ ટીચરો અમારી પાસે 2 વર્ષ રહેશે ને એ વિદ્યાર્થીઓ, તો અમારે 2 વર્ષમાં એવા ટીચર તરીકે એને તૈયાર કરવાનો મોકો મળી જાય અમને, કે અમે જે અમારા વિદ્યાર્થીઓ પાસે કરાવીએ છીએ 2 વર્ષમાં અત્યારે જે
આખું શિક્ષણ ક્ષેત્રે જે બદીઓ બેસી ગઈ છે એ બદીને કેવી રીતે સુધારો થશે? તો એ 2 વર્ષ અમારી જોડે 50, 100 કે 200 વિદ્યાર્થીઓ રહેશે તો અમને એટલો વિશ્વાસ છે અમે એને એવું કંઈક અંદર ઘાલી દેશું કે જેથી કરીને એ વફાદારીપૂર્વક પોતે પોતાની સેવા તો આપે એટલું નહીં, પરંતુ અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારું સંતોનું જે કામ છે એ નાના બાળકોથી શરૂ કરીને એ બાળકોને પણ એવા તૈયાર કરે કે જેથી કરીને કાલનો સમાજ આખો ઘડવૈયા તૈયાર થાય અને સમાજના થાંભલા મજબૂત તૈયાર થાય. કોલેજના છોકરાઓને કે હાઈસ્કૂલના છોકરાને તૈયાર કરવા ને એ કઠણ છે, પણ નાના બાળકોથી જે કોરા કાગળમાં પીરસાઈ જશે ને એ પીરસાઈ જશે. મુક્તો શું જરૂર છે સંતોની? આ જરૂર છે. કોણ કરશે આ કામ? તમારા બાળકોને, તમારા યુવકોને વિનંતી છે અમારી, એને કોલેજના પ્રોફેસરો કે કોલેજો કે સ્કૂલો નહીં સુધારી શકે, એ બગાડી શકશે, એ બગાડશે. છતાંય ત્યાં મોકલ્યા સિવાય છૂટકો નથી. આપણી વ્યવસ્થા એ રીતની છે એટલે મોકલ્યા સિવાય છૂટકો નથી, ભણાયા સિવાય છૂટકો નથી. પરંતુ અમારી વિનંતી છે કે ભલે તમે સ્કૂલ અને કોલેજોમાં મોકલો, પરંતુ એના વાતાવરણથી જો બચાવવું હશે તો મુક્તો આપને વિનંતી કરું છું કે સંતોની જોડે મંદિરમાં એમની સભાઓમાં મોકલજો અને એમના એટેચમેન્ટમાં રાખજો. આટલી અમારી વિનંતી છે. અમારે કોઈ સ્વાર્થ નથી. આજે ગુરુકુળ ચાલે છે આપણું ગાંધીનગરની અંદર. 8મી તારીખે ગઈ 8મી તારીખે ગુરુકુળમાં મૂકવા આવેલા વડીલો, એમના વાલીઓ અને વાલી સંમેલન હતું, વાલીઓનું સંમેલન હતું. વાલીઓને એક જ પ્રશ્ન પૂછ્યો કે હે વાલી ભાઈઓ, આ તમારા 250 બાળકોને તમે મૂકવા આવ્યા છો, આજથી તમે હળવા ફૂલ જેવા થઈ જશો કે હાશ આપણે ઠેકાણે મૂકી આવ્યા છીએ. પરંતુ એકનું નહીં, તમને એકનું ટેન્શન હતું, આજથી 250નું ટેન્શન અમારા માથે આવી જાય છે. 250નું ટેન્શન અમારા માથે આવે છે. હું આપને વાલીઓને એક પ્રશ્ન પૂછ્યો કે તમે અહીં મૂકી જાઓ છો, પૈસા ખર્ચો છો, 20,000 25,000 રૂપિયા આપો છો, તમે બધાને એની પાછળ સ્વાર્થ છે, બાળકોની પાછળ સ્વાર્થ છે, કંઈક તો સ્વાર્થ છે ને. શું સ્વાર્થ છે? તમને આશા છે, તમને અરમાન છે કે આ બાળક મોટો થશે ને સંસ્કારી હશે તો એ મારું હાથપગ છે, અમારી લાકડી છે ઘડપણની. અને તમને આશા છે કે એ બાળક અમારું ભવિષ્યમાં અમને હાચવશે. એટલી તો આશા હોય ને મા બાપને. આજથી 1 મહિના પછી જ્યારે તમે મળવા આવશો ત્યારથી તમને એના એક્શન અને રિએક્શન જોવા મળશે કે અત્યાર સુધી તમે અત્યારે જાઓ છો ને ત્યાં સુધી તમે એને રોજ પગે લાગતા હતા, તમે મહિના પછી મળવા આવશો ને ત્યારે પહેલું જ રિએક્શન જોવા મળશે. એ તમને પગે લાગશે ત્યારે તમને ખબર પડશે કે આખો બદલાવ આવ્યો છે. સમજ્યા? અત્યાર સુધી તમે પગે લાગતા હતા કે બાપા તને હું મૂકી જાઉં, હેડ હવે હેડ. તમે બાપા રોજ હવાર પગે લાગતા હતા, હવાર પડે ને હા સુધી. આજના તમારા વાલીઓની ભલે તમે બોલતા ના હોય ને કહેતા ના હોય, પરંતુ લાફા મારીને લાલ ગાલ રાખો છો એ હકીકત છે. મુક્તો એ સમાજની આખી પરિસ્થિતિ છે. આજના 10મા ધોરણના વિદ્યાર્થીને 10મો કે 8મામાં આવ્યો એટલે મા બાપની દેન નથી કે કહી શકે 2 શબ્દો કે બેટા આવી રીત ન કરીશ. મુક્તો કાં તો ભાગી જશે, કાં તો રીસાઈ જશે, કાં તો ગાડીના પાટા નીચે જશે, કાં તો પોઈઝન લઈ લેશે, કાં તો પંખે લટકી જશે. આજની આ પોઝિશન છે. સાચી વાત છે? હા કે ના તો બોલો, સાચી વાત છે? તમે તમારા યુવકો કિશોરોને 10મા ધોરણમાં 15 વર્ષનો છોકરો થયો એટલે દેન નથી મા બાપની કે મા બાપ દીકરાને કંઈ, દીકરા કે દીકરીને કંઈ કહી શકે. 90% પરિસ્થિતિ આ છે હો, નો ડાઉટ. 10%માં તમે આવતા હોય તો વેલ એન્ડ ગુડ, ધન્યવાદ તમારા પરિવારને, તમને ને તમારા બાળકોને. એ ભગવાનની કૃપા સમજજો જો 10%માં તમે આવતા હોય તો. પરંતુ એ વાલીઓને કહ્યું કે હે વાલીઓ, તમે એને જે કંઈ પૈસા ખર્ચો છો એની પાછળ તમારો સ્વાર્થ છે, પરંતુ 2 વર્ષ 3 વર્ષ અહીંયા રાખીને અમારા સંતો એની પાછળ મહેનત કરીને ઘડીને, રોકીને, ટોકીને, વઢીને એને ઘડે છે,
સવારથી હાં સુધી એની પાછળ મથે છે અને તૈયાર કરીને 3 વર્ષે 4 વર્ષે તમને સોંપી દેવાનો કે લ્યો તમારો સંસ્કારી દીકરો, એના ફળ તમે ખાઓ. સમજ્યા? એના ફળ તમે ખાઓ. આ સંતોને કયો સ્વાર્થ છે બાળકો માટે? કયો સ્વાર્થ એ બાળકોની પાછળ? એક જ, મંદિર નહીં, આવું સ્થાવર મંદિર નહીં, એને હાલતું ચાલતું મંદિર કરીને રવાના કરવો છે. અહીંથી હાલતું ચાલતું મંદિર કરવું છે. કાટલોડિયાનું મંદિર જ્યારે પૂર્ણ થયું ને, સાંજનો સમય હતો અને 5-7 ભાઈઓ બધા આવ્યા, રિલેક્સ થયા હતા થોડા. અમે 3 દિવસનો પ્રોગ્રામ, બહુ 3 મહિનાથી તૈયારીઓ ચાલતી હતી અને રિલેક્સ હતા અને બેઠા હતા. એટલે 7-8 ભાઈઓ આવ્યા. મને કે સ્વામી, મંદિરનું કામ પૂરું થઈ ગયું. એટલે હવે તો હાશ થઈને, નિરાશ થઈને, હવે તો પતી ગયું ને. ત્યારે એને એક જ જવાબ આપ્યો, પતી નથી ગયું, હવે શરૂ થયું. હવે કામ, મંદિરનું કામ હવે શરૂ થયું. કે સ્વામી કેમ બધું પતી ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, હવે પતી ના ગયું? કીધું આ એક મંદિરનું કામ પૂરું થયું, પણ આ એક મંદિર પૂરું કરવા માટે આ મંદિર નથી કર્યું. આ મંદિરમાં આવનારા હજારોને અમારે એકમાંથી હજારોને મંદિર જેવા કરવા છે. મંદિર એટલે જ્યાં પ્રભુ બિરાજે એ મંદિર, તમારામાં પ્રભુને બિરાજમાન કરે એવા મંદિર તુલ્ય કરવા છે. કે ભગવાન તમારામાં બેસે એવા કરવા છે. હજારો મંદિર કામ કરવાનું કામ શરૂ થયું. હવે આ એકમાંથી હજારો કરવાના છે. મુક્તો આ સંકલ્પ છે સંતોનો. મુક્તો આ હોસ્પિટલ એટલે ગયા ને, અને એ માટે જ ભગવાન સ્વામિનારાયણે, આ તો એક હજુ પ્રાથમિક વાત કરું છું હો, હજુ આ તો એક સંસ્કારની વાત કરું છું જે આજના સામાન્ય સંસ્કારોની જરૂર છે. સંતો શું કરે છે? પરંતુ એથી એ મોટું અદ્ભુત કામ, જીવના જન્મ મરણના પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, માતાના ગર્ભાસના જે અનંત જન્મના દુઃખો, એક જન્મ પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, આખી જે ઘટમાળ જન્મ મરણનો મહારોગ લાગુ પડ્યો છે આત્માને અને જીવાત્માના રોગને, જન્મ મરણના રોગને ટાળવાનું કામ જો કોઈ કરતું હોય તો આ મંદિરો અને સંતો છે. અરે એટલું જ નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણે મધ્યના 27મા વચનામૃતની અંદર પોતે પોતાના મંદિરો કરવાનો સંકલ્પ આપ્યો છે કે અમે આ મંદિરો શા માટે કર્યા છે. છેલ્લો સંકલ્પ શું છે પ્રભુનો? મુક્તો મંદિરો શા માટે કર્યા છે? શ્રીજી મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોડો કરીને અમે આ મંદિરો કર્યા. શા માટે? મુક્તો શ્રીજી મહારાજ શબ્દ વાપરે છે કે અમારી સર્વોપરી શુદ્ધ ઉપાસના જો જીવને સમજાઈ જાય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, સર્વના કારણ છે, એવી ભગવાન સ્વામિનારાયણની જો શુદ્ધ ઉપાસના સમજાઈ જાય તો એ જીવાત્મા આત્યંતિક મુક્તિને પામે. એટલું નહીં, પરંતુ એ દૈવ્ય ચૈતન્ય એવો થઈ જાય કે એના દર્શન કરે એ અનંતના મોક્ષ થાય. એવો કરવાને માટે અને અનાદિ મુક્તની સ્થિતિનું પ્રવર્તન કરવાને માટે અમે આ મંદિરો કર્યા છે. મુક્તો અને અમારે તમારામાં બીજી કોઈ લાલચ નથી, પણ આ એક લાલચ જરૂર છે. અમારે તમારી પાસેથી લેવાની કોઈ લાલચ નથી. તમે કરોડપતિ હોય તો તમને મુબારક. તમારા કરોડપતિના કરોડ રૂપિયા જોઈને અમે જો લલચાતા હોય, લોભાતા હોય અને લેવાઈ જતા હોય તો અમે સાધુતામાં, અમારી સાધુતામાં ફેર છે, અમારી સંતતામાં ફેર છે. મુક્તો સમજી લેજો. જો અમે તમારા રૂપિયામાં જોઈને લલચાઈ જતા હોઈએ તો રૂપિયા માટે આ મંદિર નથી. મંદિરો એ કોઈ પ્રોફેશનલ સંસ્થા નથી. મંદિરો એ પૈસા ભેગા કરવાનો કોઈ ઉદ્યોગ નથી, ઇન્ડસ્ટ્રી નથી, બિઝનેસ નથી. ક્યાંક રસ્તો ભૂલાઈ જતો હોય તો એ બહુ મોટી, કહ્યું ને કે હોસ્પિટલ અને ડોક્ટર એ પૈસા ભેગા કરવાનું માધ્યમ નથી. પરંતુ રસ્તો ક્યાંક ફંટાઈ જતો હોઈ શકે કોઈ કેસમાં, તો એ કેસને બાકાત કરીને મુક્તો આ મંદિરો કેવળ એક આત્યંતિક કલ્યાણના સદાવ્રત છે, અનાદિ મુક્તની સ્થિતિના સદાવ્રત છે. મુક્તો આ સદાવ્રત છે. મંદિરો એટલે સદાવ્રત છે. સંતો એ સદાવ્રતી છે, સદાવ્રત દેનારા છે. મુક્તો અમારું કર્તવ્ય આ છે.
કોઈ કહેશે કે સ્વામી તો મંદિરો ગઢપુરની અંદર આવો પ્રસંગ બન્યો હતો, છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂર્ણ કરીએ, મોડું થઈ રહ્યું છે. પરંતુ મુક્તો ગઢપુરમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણે મંદિર રચવા માંડ્યું ને, રચના શરૂ કરી અને મંદિરનો ખરડો લખવાનું ચાલુ કર્યું, સેવા લખવાનું ચાલુ કર્યું, ત્યારે એક પટેલે ઊભા થઈને કહ્યું, સ્વામિનારાયણ તમે તો ભગવાન છો, તો તમે ધારો એ કરી શકો તો મંદિરના ખરડા લખવાની શી જરૂર છે? લોકોની પાસે પૈસા ભેગા કરવાની શી જરૂર છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન ધબ્બો મારીને, આમ કરીને ધબ્બો મારીને પાતાળમાંથી એક સુવર્ણનું મંદિર બહાર દેખાડે છે અને આમ કરીને આકાશમાંથી એક સુવર્ણનું મંદિર ઉતારતા દેખાડે છે અને કહે છે, પટેલ અમે ધારીએ તો આકાશમાંથી અને પાતાળમાંથી આવા મંદિરો ઊભા કરી શકીએ, પરંતુ પછી શું કહે છે સાંભળજો, પરંતુ તમારી ભૂખ કેવી રીતે ભાગશે? શું કહે છે? તમારી ભૂખ કઈ રીતે ભાગશે? એ તમારી ભૂખ એટલે શું? આ પ્રશ્ન બહુ જટિલ છે. શ્રીજી મહારાજે જે કહ્યું તે તમારી ભૂખ કેવી રીતે ભાગશે? આ તમારી ભૂખ એટલે શું? જરૂરિયાત. ભૂખ એટલે જરૂરિયાત. તમારી જરૂરિયાત કેમ પૂરી થશે? શું જરૂરિયાત? ભગવાનને સંત કદાચ ક્યારેક તનની કે ધનની સેવા કદાચ ક્યાંક પ્રેરણા કરે, શું કરવા કરે છે? મુક્તો સાચા સંતની નજર ત્યાં છે નહીં. અમારે 2 જોડથી વધુ કપડાં જોતા નથી કે 2 ટાઈમથી જમવાનું વિશેષ જોતું નથી, તો સંતને શું જરૂર છે? શ્રીજી મહારાજે અમને સંપૂર્ણ સ્ત્રી ધનના ત્યાગી કર્યા છે. શ્રીજી મહારાજે અમને નિર્લેપ કર્યા છે. સંતનું કોઈ ખાનું નથી કે કોઈ ખાતું નથી, તો પછી શું જરૂર છે સંતને? પરંતુ શ્રીજી મહારાજ એટલે કહે છે, તમારી ભૂખ કેમ ભાગશે? ભૂખ? કઈ ભૂખ? કઈ જરૂરિયાત? ત્યાં સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત કહે છે. તો ગઢડા પ્રથમનું 8મું વચનામૃત આના અનુસંધાનમાં છે કે ભગવાનને ભગવાનના સંતની કે ભગવાનના ભક્તની સેવાએ કરીને, તનની કે ધનની કે મનની કોઈ પણ પ્રકારે સેવાએ કરીને એનું ભ્રષ્ટ થયેલું અંતકરણ શુદ્ધ થાય છે અને જીવાત્માને વળગેલા અનંત જન્મના પાપ માત્ર બળીને ભસ્મ થાય છે. સમજ્યા? આ સેવા શા માટે છે? તમે ઘેર કામ કરો અને મંદિરમાં આવીને એક પથ્થર આમથી આમ ઉપાડીને મૂકો, એ સેવા થઈ ગઈ. તો જ્યાં રાજીપા સિવાય, પ્રભુના રાજીપા સિવાય, મહારાજના રાજીપા સિવાય કોઈ લાલચ નથી, કોઈ ઈચ્છા નથી, એનું નામ સેવા. એનું નામ કહેવાય સેવા. એક રાજીપાની ઈચ્છા, એનું નામ સેવા. અને એવી ઈચ્છા સાથે, હે પ્રભુ, હે મહારાજ, અમારે માત્ર તમને રાજી કરવા છે, અને એવા ભાવ સાથે કરેલી સેવા એ અંદર ભ્રષ્ટ થયેલા અંતકરણને, અશુદ્ધ થયેલા અંતકરણને શુદ્ધ કરે છે. સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયમાં જે સેવાનો માહોલ ઊભો કરેલો છે એની પાછળનો હેતુ આ છે. એ માહોલની પાછળનો મુક્તો કે એનું અંતકરણ શુદ્ધ થાય. માત્ર દ્રવ્યની શુદ્ધિ નહીં, એના અંતકરણની શુદ્ધિ થાય. કારણ અશુદ્ધ આહારે કરીને અંતકરણ અશુદ્ધ થાય છે. અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આજે તમે કલ્પના કરો, હું કોઈને આંગળી નથી ઊંચી કરાવતો, પરંતુ એક પ્રશ્ન તો જરૂર પૂછું છું, તમે પૂછજો તમારી જાતને કે આપણે ભગવાનના ભક્ત હોવા છતાં, મંદિરમાં આવતા હોવા છતાં, નામ ધર્માદા આપતા હોવા છતાં, સેવા આપણે ઘણું બધું કરતા, સંતોનો સમાગમ કરતા હોવા છતાં, પરંતુ અંદર ન થયાના ઘાટ થાય છે, સંકલ્પો થાય છે, ન થવાના વિચારો આવે છે, સ્ત્રીઆદિકના કામાદિક શત્રુ પીડે છે, અંદર વાસના પીડે છે, અંદર લોભ વૃત્તિ જાગે છે, રસાસ્વાદ પીડે છે, અહંકાર પીડે છે. મુક્તો જવાબ તમને જ પૂછજો. તો એ પીડે છે, એ જ અંતઃશત્રુની અશુદ્ધિ છે, એ જ ભ્રષ્ટ અંતકરણ છે. અંદર અંતકરણ ભ્રષ્ટ છે, એ અંતઃશત્રુ અંદર પીડે છે, અંતકરણ ભ્રષ્ટ છે. એ અંતકરણને શુદ્ધ કરવાનો અને પવિત્ર કરવાનો કોઈ ઉપાય, કોઈ દવા, કોઈ મેડિસિન બજારમાં ક્યાંય મળે છે? આ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 8મા વચનામૃતમાં આપી છે કે તનની કે ધનની કે મનની, ભગવાનની, સંતોની કે ભક્તોની સેવા કરો. એ સેવાથી તમારું અંતકરણ શુદ્ધ થશે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે સેવાનો માર્ગ ચલાવ્યો છે. આપણે લાખો માણસોના સમૈયા થાય છે તો પણ કોઈ દિવસ રસોઈયો નથી રાખ્યો, કોઈ કામવાળા નથી રાખ્યા. બધા હાથો હાથ એક મના થઈને હરિભક્તો આજે વાસણ ઘસી નાખે છે. વિદેશના હરિભક્તો અમને કહે કે સ્વામી અમે આવીએ
સમૈયા ઉત્સવમાં તમે આમંત્રણ આપો છો તો અમે આવીએ, પરંતુ એવી શરત કરે કે ત્યાં 100, 150, 200 જેટલા સંડાસ હોય ને એ તમામ સંડાસ સાફ કરવાની જવાબદારી અમારી, એ સેવા અમને સોંપો તો આવીએ. મુક્તો કરોડપતિઓ એમ કહે છે કે અમને સંડાસ સાફ કરવાની સેવા આપો તો અમે આવીએ. આ માહોલ છે આ સત્સંગનો, નિર્માણીપણું છે આ સત્સંગનું. શું કરવા? અંતઃશત્રુઓના વિનાશ અને વિસર્જન માટે. મુક્તો અંદરના અંતઃશત્રુઓ અને અંદરનું અંતઃકરણ શુદ્ધ થાય એટલા માટે સેવા ફરજિયાત છે. અને એટલા માટે આપણે પણ આ મંદિર અને એની પ્રતિષ્ઠાનો માહોલ નજીકમાં આવી રહ્યો છે મુક્તો, ત્યારે આપણે પણ અંદરથી શંકા કુશંકાઓ કાઢીને, ક્યાંય આપણને રહેતું હોય કે ભાઈ મંદિરો શું કરવા, સાધુની શું જરૂર ને સંતોની શી જરૂર ને, આ જરૂર છે સંતોની. મુક્તો જેટલી આપને પ્રશ્ન એક જ ટૂંકમાં એક જ પ્રશ્નનો એક જ વાક્યમાં જવાબ આપું તો જેટલી વ્યક્તિ માત્રને જીવ સૃષ્ટિને ટકાવવા માટે જેટલી હવાની જરૂર છે અને જ્યારે જરૂર છે, જેટલી જરૂર છે એટલી જરૂર આત્માને શુદ્ધ ને ચોખ્ખો કરવાને માટે સત્પુરુષની જરૂર છે. મુક્તો એટલી જરૂર છે. હવાની જરૂર કોને કોને ન પડે? કોને કોને ન પડે? ક્યારે ન પડે? ઊંઘમાં હવાની જરૂર નહીં ને, સ્વપ્ન આવતું હોય તો જવાની જરૂર નહીં ને, સુષુપ્તિમાં હવાની જરૂર નહીં ને. મુક્તો મનુષ્યને જરૂર, પુરુષને જરૂર, બાળકને જરૂર નહીં ને, પશુને જરૂર નહીં ને, પક્ષીને જરૂર નહીં ને. અરે વૃક્ષોને આપણું વિજ્ઞાન કહે છે કે વૃક્ષોને પણ હવાની જરૂર છે. અને એક દીવો હળગાવતો રાખવો હોય ને હળગાયેલો, તો એને હળગાવવા માટે, હળગાયેલો રાખવા માટે પણ પ્રાણવાયુની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે. તો જેટલી હવાની એને જરૂર છે એમ વૃક્ષો, મનુષ્ય, વ્યક્તિ માત્રને જીવાત્માના મોક્ષને માટે અને અંતરની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિને વૃદ્ધિ માટે, આત્માની શુદ્ધિને માટે અને છેલ્લો કરીને મૂર્તિના છેલ્લા સુખમાં પહોંચાડવાને માટે, એની પૂર્ણાહુતિ કરવાને માટે જરૂર છે મંદિરોની અને જરૂર છે એવા સત્પુરુષની. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે દયાળુ, દયા કરીને તમે અમને આવો યોગ આપ્યો છે, તો બસ એ યોગમાં અમે મન, કર્મ, વચને સેવા કરીને, તનથી, મનથી, ધનથી જે બને અમારાથી સેવા કરીને, હે દયાળુ આજ્ઞાને અનુવૃત્તિમાં રહીને, દિવ્ય ભાવ કેળવીને, અરસપરસ આત્મીયતા કેળવીને બસ અમે આપ જેવા ઈચ્છો છો એવા બની રહીએ, એવી અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.